સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે, ગુરુ સત્વ જગાવે છે. પરમનો પંથ હું પાડું છું, નિયમ જે કાંઈ હું પાડું છું, હે ગુરુ એ શીખવ્યું છે, ગુરુ સત્વ જગાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે, સંસ્કાર સજાવે છે. પ્રભુના સંગે જોડે છે, હૃદયની ગાંઠો તોડે છે, જ્ઞાન લઈને આવે છે, ગુરુ સંસ્કાર સજાવે છે. સદ્ગુરુ સત્ય જણાવે છે, સદ્ગુરુ ધર્મ ભણાવે છે, મને સ્થિર બનાવે છે મારા ગુરુ. સદ્ગુરુ સંગે સુખ મળે, સદ્ગુરુ સંગે દુઃખ ટળે, મને માર્ગ બતાવે છે મારા ગુરુ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો શ્રી સિદ્ધાણમ. ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઉવજાયાણમ. નમો લોય સવશાહુણમ. એસો પંચ નમોકારો સવપાવ પણાસણો મંગલાણં ચ સવેશી પડહમં હવૈ
મંગલમ નમો ઝિણાણમ જીઅભયાણમ જૈનમ જયતિ શાસનમ. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો 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 ધામ. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી. અવિનાશી રૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો 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 ધામ. હું છું આત્મા પરમાત્મા. एगो में श्वास वो अपा, नाण दंसण संजुओ. शेषा में बाहिरा भावा, सवे संजोग लक्षणा. દેવાનો પ્રિયો, સકલ સૃષ્ટિમાં અનાદિ અનંતકાળથી જીવનું પરિભ્રમણ, જીવના જન્મ અને મરણ, જીવનું ચાર ગતિમાં ગમનાગમન, આનું જો કોઈ કારણ હોય અશાંતિનું મૂળ હોય, દુઃખનું જો કોઈ મૂળ હોય તો એ છે સાચી શ્રદ્ધાનો અભાવ. નવપદની આરાધનામાં નવ પદ અપાવે નવ નિધાન. આ અરિહંત, આ સિદ્ધ, આ આચાર્ય, આ ઉપાધ્યાય, આ સાધુજી અને આજનો પદ છે
નમો દંસણશ, દર્શન પદ. ક્રમમાં આવે છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ. અને તમે સાંભળ્યું જ હશે કે તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ, તત્વની યથાર્થ શ્રદ્ધા એનું નામ સમ્યક દર્શન. અને એક સમ્યક દર્શન શું અપાવે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. જો પેલા દર્શન બતાવ્યું એટલે આજે આપણે પેલા દર્શન પદની આરાધના. જો સાચી શ્રદ્ધા હોય, સમ્યક દર્શન હોય, તો જ જ્ઞાન સમ્યક બને, આચરણ સમ્યક બને. છદ્મસ્ત જીવોને પેલા દર્શન થાય, પછી જ્ઞાન થાય. પેલા કોઈને જુએ, બહુ સૂક્ષ્મ સમયની વાતો છે, અને પછી એને એમ લાગે કે આ એ જ વ્યક્તિ છે. પણ એ જે વ્યક્તિની ઓળખ કરાવે છે જ્ઞાન છે, પણ પેલા એ જુએ છે, પછી જ્ઞાન. વિતરાગીને પેલા જ્ઞાન અને પછી દર્શન. 13મા ગુણસ્થાને જ્યારે વિતરાગી અવસ્થા પ્રાપ્ત થાય તો પેલા કેવલ જ્ઞાન, પછી કેવલ દર્શન. અને છદ્મસ્તને પેલા દર્શન, પછી જ્ઞાન. આટલો જ છદ્મસ્ત અને વિતરાગીમાં ડિફરન્સ છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન આવે એટલે વિતરાગ અવસ્થા, અને છદ્મસ્ત અવસ્થા એટલે પેલા દર્શન, પછી જ્ઞાન. તો દર્શન એટલે તત્વની શ્રદ્ધા. દર્શન એટલે આત્માનું દર્શન. દર્શન એટલે સત્યનું ભાન. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. જીવનમાં માત્ર તત્વની યથાર્થ શ્રદ્ધા કરો. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામી 28મા મોક્ષ માર્ગ અધ્યયનમાં ફરમાવી ગયા છે, ના દંસણિશ નાણમ, નાણીણ વિના ન હુંતી ચરણ ગુણા. અગુણીશ નથી મોખો, નથી અમોક્ષ નથી અમોક્ષ નિવાણમ. ના દંસણિશ નાણમ, સમ્યક દર્શન વિના જ્ઞાન નથી. આ પહેલી વાત. જો ખુદ મહાવીર સ્વામી પણ દર્શનની મહત્તા દર્શાવી રહ્યા છે કે ના દંસણિશ નાણમ, સમ્યક દર્શન વિના જ્ઞાન નથી. નાણીણ વિના ન હુંતી ચરણ ગુણા, જ્ઞાન વિના ચારિત્ર ગુણ નથી. એટલે કે ચારિત્ર ગુણ આવતો નથી. ચારિત્રની કિંમત ત્યારે જ ગણાય કે પેલા દર્શન એટલે શ્રદ્ધા હોવી જોઈએ. અને ચારિત્ર વિના અગુણીશ નથી મોખો. ચારિત્ર વિના મોક્ષ નથી, અને મોક્ષ નથી તો નિર્વાણ એટલે અવ્યાબાદ સુખનો અનુભવ પણ નથી. જો મોક્ષ જ ન મળે તો અવ્યાબાદ સુખ ન મળે, એનો અનુભવ જ ન થાય. પણ આ બધાનો પાયો છે સમ્યક દર્શન. સમ્યક દર્શન તે આત્માના શુભ પરિણામ રૂપ છે. શુભ પરિણામ આત્માના મૂળભૂત સ્વરૂપનો એક અંશ છે. અંશ મૂળભૂત સ્વરૂપનો.
જ્યારે જીવ સમ્યક દર્શન પામે ત્યારે તે તીવ્ર કષાયોમાંથી મુક્ત બની જાય. કારણ કે આત્માનો મૂળભૂત સ્વરૂપ છે અકષાય. કષાય એ તો વિભાવ છે, કષાય એ આત્માનો સ્વભાવ નથી, એ વિભાવ છે. તો અહીંયા દર્શાવે છે કે સમ્યક દર્શન પામે એટલે તીવ્ર કષાયોમાંથી મુક્ત બની જાય. તીવ્ર કષાયો. સમ્યક દર્શન વિના, જેમ આપણે કહીએ ને, એકડા વગરના મીંડા. ગમે એટલા મીંડા હોય, પણ જો એકડો નથી તો એ શૂન્યની કોઈ કિંમત નથી. જ્યારે એકનો આંક આવે છે ત્યારે જ એ સમ્યક દર્શનની કિંમત થાય છે. એટલે કે સમ્યક દર્શનથી જે કંઈ જ્ઞાનની આરાધના કરો, ચારિત્રની આરાધના કરો, એ લેખે લાગે. એમ ચેકની અંદર ગમે એટલા શૂન્ય હોય, ગમે એટલા ઝીરો મીન્સ મીંડા હોય, પણ જો આગળ એકડો ન હોય તો એની કશી જ વેલ્યુ નથી. કશી જ વેલ્યુ નથી. સમ્યક દર્શન વિના ઉપરના 5 પદમાંથી, ઉપરના જે 5 પદ છે, અરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, એ એકેય પદમાં સ્થાન ન મળે. સમ્યક દર્શન હોય પછી જ એ અરિહંત, એ સિદ્ધ, એ આચાર્ય, એ ઉપાધ્યાય અથવા સાધુ, સાધુનો વેશ હોય પણ ગુણસ્થાન ન આવે. કદાચિત સાધુનો વેશ મળી જાય પણ ગુણસ્થાન ન હોય, એવું પણ બને. વેશથી સાધુ બની જાય પણ ભાવ ન હોય. આચરણ સ્વર્ગ અપાવે અને શ્રદ્ધા મોક્ષ અપાવે. અભવીને 9 પૂર્વનું જ્ઞાન હોય, 9 પૂર્વનું, છતાં સમ્યક દર્શન નથી. એટલે એનું જ્ઞાન પણ અજ્ઞાન કહેવાય. 9 પૂર્વનું વિચારો. સમ્યક દર્શન નથી એટલે મિથ્યા જ્ઞાન. સમ્યક દર્શન વિનાના ચારિત્રથી અભવી કદાચિત 9મી ગ્રેવ્યક સુધી પહોંચી શકે. શ્રદ્ધા નથી, ચારિત્રનું પાલન છે. ગ્રંથકારો કહે છે કે અભવીના ચારિત્રમાં તીર્થંકરો પણ ભૂલ ન કાઢી શકે. એવું બને, એવું ચારિત્રનું પાલન કરી શકે, 9મી ગ્રેવ્યક સુધી જઈ શકે, પણ 9માં મોક્ષ તત્વને પામી ન શકે. 9 તત્વમાં 9મું તત્વ છે મોક્ષ તત્વ, એને ન પામી શકે. આ સમ્યક દર્શનની મહત્તા. એક જ નક્કી કરો કે આ ભવમાં મારે સમ્યક દર્શન લઈને જ જવું છે. બીજી કોઈ સિદ્ધિ, બીજી કોઈ પદવી, બીજા કોઈ એવોર્ડ, કોઈ મેડલ મને મળે કે ન મળે, પણ આ મોક્ષના પાસપોર્ટ રૂપી સમ્યક દર્શન તો મારે લઈને જ જવું છે. જ્ઞાન એ મગજ જેવું છે, જ્ઞાન, નોલેજ, અને સમ્યક દર્શન એ આંખ જેવું છે, આઈશ, ચક્ષુ, નયન. આંખ વિના સઘળું નકામું. શરીર, બુદ્ધિ બધું જ સરસ હોય, પણ આંખ વિનાનો
અંધાપો જીવનમાં શું કરે? બધું સારું હોય પણ એક આંખ ન હોય તે અંધાપો વ્યક્તિને દુઃખી બનાવે. આ સમ્યક દર્શન એ આંખ એટલે ચક્ષુ જેવું છે. સમ્યક દર્શન નું મહત્વ સમજાવતા ગ્રંથોમાં 7 વાત બતાવી છે. 7 પોઈન્ટ બતાવ્યા છે કે આ સમ્યક દર્શન શું છે. સમ્યક દર્શનનું લક્ષણ, 1 નંબરમાં લક્ષણ એટલે 9 તત્વની અને દેવગુરુ ધર્મ પર જેને શ્રદ્ધા થાય એ આત્મા સમ્યક દ્રષ્ટિ બની જાય. જો આચરણની વાત નથી, શ્રદ્ધા. અખંડ શ્રદ્ધા 9 તત્વની કે પુણ્ય કદી પાપ ન બને, પાપ કદી પુણ્ય ન બને, જીવ કદી અજીવ ન બને અને અજીવ કદી જીવ ન બને. તને કોઈ ચકલી પણ ન બનાવી શકે. તારું કોઈ બગાડી પણ ન શકે. કારણ કે તારા કર્મનો ઉદય નથી, તારા પાપનો ઉદય નથી. આવી શ્રદ્ધા હોવી જોઈએ. આનું નામ સમ્યક દર્શન. ગોરી અઘોરી, યંત્ર મંત્ર તંત્ર, અરે દેવલોકના અસંખ્યાતા દેવો આવે તો પણ તારો વાળ વાંકો ન કરી શકે. આવી જેની શ્રદ્ધા હોય એનું નામ સમ્યક દર્શન. આ પહેલી વાત કે સમ્યક દર્શનનું આ લક્ષણ છે, એટલે કે સમકીતી આત્માના ગુણ છે. બીજા નંબરમાં સમ્યક દર્શનથી વિપર્યાસ દૂર થઈ જાય. વિપર્યાસ એટલે ખોટી માન્યતા. જેમ મોતિયો ઉતરી જાય, આંખ ચોખ્ખી થઈ જાય. ઝામર હોય, ઝામરનું ઓપરેશન થાય, આંખ ચોખ્ખી થઈ જાય. ચોખ્ખી થાય એટલે જેવું હોય એવું દેખાવા લાગે. વ્હાઇટ કલરના ચશ્મા પહેરો એટલે ટ્રાન્સપરન્સી, સામે જેવો કલર હશે, ગ્રીન, રેડ, યલો, બ્લેક, જેવું હશે તેવું દેખાશે. અને રેડ કલરના ચશ્મા પહેરશો તો બધું રેડ દેખાશે. એમ વિપર્યાસ એનો દૂર થઈ જાય. ખોટી માન્યતાનો મોતિયો ઉતરી ગયો. હવે જે આરંભ સમારંભ ની અંદર એને એમ લાગે કે આ જ ધર્મ છે, હવે ખબર પડી કે આ તો પાપ છે. મહાઆરંભ, મહાપરિગ્રહ, આ તો નરક ગતિનું કારણ છે. હવે એની સમજણ બદલાતી ગઈ. કુદેવ, કુગુરુ, કુધર્મ. હવે એને ખબર પડે કે શું દેવ, શું ગુરુ અને શું ધર્મની ઉપાસના કરવાની. અમારા નજીવા સુખને માટે બીજાના પ્રાણ લેવા એ મારા માટે યોગ્ય નથી. વિપર્યાસ, એની માન્યતા બદલાઈ છે. જો ઇતિહાસના પાને કુમારપાળ, એ કુમારપાળ જ્ઞાતિએ જૈન નહોતા, શિવધર્મી હતા, શિવના ઉપાસક. પણ જ્યારે તેને જૈન મુનિ કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ એમને જ્યારે મળ્યા, ખાલી મળ્યા એટલું નહીં, એના માટે તો ફૈડા,
ઘણાને મળે ખરા પણ ફળે નહીં. એને ગુરુ મળ્યા અને ફળ્યા અને એને તત્વ સમજાવ્યું હેમચંદ્રાચાર્ય કે ધર્મ તો હંમેશા અહિંસા પ્રધાન જ હોય. એનું જ નામ ધર્મ. એના મગજમાં ફિટ બેસી ગયું. આ કુમારપાળના મગજમાં ફિટ બેસી ગયું. આપણે વ્યાખ્યાનમાં બેસતા હોય પણ વ્યાખ્યાન આપણામાં બેસે છે કે નહીં એ અગત્યનું છે. જીન વચનોને આપણે સાંભળતા હોય પણ એ વચનો આપણા હૃદયમાં ઉતરે છે કે નહીં અગત્યનું છે. ગુરુઓની આજ્ઞાને આપણે સાંભળતા હોય પણ એ ઇમ્પ્લિમેન્ટ પ્રેક્ટિકલ થાય છે કે નહીં એ અગત્યનું છે. ઘણું જીવનમાં મળે ખરા પણ ફળે નહીં. આ કુમારપાળને એવી જૈન ધર્મની શ્રદ્ધા બેસી ગઈ અહિંસામાં. કહેવાય છે કે યુદ્ધના ઘોડાઓને પણ એ ગાડી ગાડીને પાણી પીવડાવે. યુદ્ધના ઘોડાઓને પણ. અહીં માણસને ઘણી વાર ઠેકાણા નથી હોતા. એ એમને એમ નળની નીચે ખૂબો ધરી દે. શ્રાવક હોય, સજ્જન હોય, એનો એક ગુણ હોય કે અણગણ પાણી પીવું નહીં. એમાં પણ બે ઇન્દ્રિયના જીવો હોય, અપકાયના જીવો હોય. ઘણી વખત એમને એમ આવી જાય પેટમાં. એ જીવોની દયા પડે એટલે પાણી ગાળવાનું હોય છે. યુદ્ધના ઘોડાઓને આવું પાણી પીવડાવે છે. કુમારપાળે નક્કી કર્યું કે વિતરાગ સિવાય કોઈ દેવ દેવીની પૂજા કરવી નહીં. અને વિતરાગીને કોઈ પૂજા હોતી નથી, માત્ર ભાવ પૂજા. સગા સંબંધીઓ કહે છે કે જો તું પૂજા નહીં કરે તો તને કુળદેવી, આ તારા માતાજી તને હેરાન કરશે. કંટકેશ્વરી દેવી, કંટકેશ્વરી એમના કુળદેવી હતા. અને દર વર્ષે એને ભોગ તો ચડાવવો જ પડે. એમના બધા ભક્તો દર વર્ષે એમનો જ્યારે દિવસ આવે ત્યારે કંટકેશ્વરી દેવીને આ ભોગ ચડાવે. કુમારપાળની તો અખંડ શ્રદ્ધા જૈન ધર્મની. એ કહે છે જાઓ, માતાજીને ભોગ ધરાવો છે ને એ માતાજીના મંદિરમાં, મંદિરની અંદર જઈ અને બકરાઓને પૂરી દો. દર વર્ષે ત્યાં બકરાઓનું બલિદાન. હજુ વિપર્યાસ, ખોટી માન્યતા. સમ્યક દર્શન કેમ નથી થતું કે આપણે ખોટી પકડને, ખોટી માન્યતાને છોડવા તૈયાર નથી. આપણને એમ થાય કે આ દેવીની ઉપાસના કરું, પદ્માવતીની કરું, ચક્રેશ્વરીની કરું, દીવા કરું, અગરબત્તી કરું, એના ગુણગાન કરું. આ શુદ્ધ ધર્મ નથી. વિપર્યાસ. માન્યતા ન છૂટે, પકડ ન છૂટે ત્યાં સુધી સમ્યક દર્શન ન આવે, ને સમ્યક દર્શન ન આવે ત્યાં સુધી એના આત્માનો ઉદ્ધાર ન થાય. વ્યક્તિ એમ ઈચ્છે કે હું એની પૂજા કરીશ, એની પાસે દીવો કરીશ, અગરબત્તી કરીશ, મારા ઉપર પ્રસન્ન થશે, મને કંઈક લોચો મળશે, એનાથી હું દાન પુણ્ય કરીશ. અરે આ તો સંસાર વધારનાર છે. આ સત્યનો માર્ગ નથી, આ અસત્યનો માર્ગ છે. આ સવડો માર્ગ નથી, આ અવળો માર્ગ છે. આ સાચો રાહ નથી, આ ખોટો રાહ છે.
પણ જીવની શ્રદ્ધાની કચાસ. રાત્રિના સમયે બકરાઓને પૂરી દેવામાં આવ્યા. સવાર પડે છે અને મંદિરનો દરવાજો જ્યારે ખુલે છે ત્યારે એમાંથી બધા જ બકરાઓ બહાર નીકળે છે. કુમારપાળે કીધેલું ભાઈ માતાજીને જે ભોગ જોતો હશે તો બધા એ સંતાનનો ભોગ લે નહીં, પણ સંતાનને સાચવે. આ જો આ શ્રદ્ધા. અને જ્યારે કુમારપાળ રાજાને રાજ્યની ખટપટને કારણે ભોજનની અંદર ઝેર આપવામાં આવ્યું ત્યારે એને ખ્યાલ આવી ગયો કે હવે અંતિમ સમય છે. જો આ રાજકારણ, પોલિટિક્સ, ઈર્ષા, અસૂયા, આ જીવને આમાં જ સાચી શ્રદ્ધા થતી નથી. એ જાણે છે કે હવે અંતિમ સમય છે, શરીરમાં ઝેર વ્યાપી ગયું છે, પણ ધર્મની શ્રદ્ધા અખંડિત છે. ધર્મની શ્રદ્ધા. વિપત્તિના વાયુ ભલે ચોમેર વિંજાય, શ્રદ્ધાનો દીપ મારો કદી ના બુઝાય. ક્રોર સંકટો આવે જીવનમાં, સત સંકટો આવે જીવનમાં, આફતોની ઉઠે અગન જાળ, શ્રદ્ધાનો દીપ મારો કદી ના બુઝાય. વિપત્તિના વાયુ ભલે ચોમેર વિંજાય, શ્રદ્ધાનો દીપ મારો કદી ના બુઝાય. આવી અખંડ શ્રદ્ધા. રાજ્યના મંત્રી પૂછે છે કુમારપાળ રાજાને કે આપની અંતિમ ઈચ્છા શું છે? આપની અંતિમ ઈચ્છા શું છે? અને કુમારપાળ રાજા કહે છે મારી કાંઈ ઈચ્છા નથી, મારે કાંઈ જોતું નથી, કશી જ મારી ઈચ્છા નથી. મારા પુણ્યના ઉદયે અરિહંત જેવા દેવાધિદેવ મળ્યા, નિર્ગ્રંથ ગુરુ હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ ભગવંત મળ્યા, અને કેવલી પ્રરૂપિત અહિંસા પ્રધાન વિતરાગનો ધર્મ મળ્યો છે. હવે મારે કોની જરૂર છે ભાઈ? જો શ્રાવકોના વિશેષણ ભગવતી સૂત્રમાં બતાવ્યા. દેવા અસહાયા, આ શાસ્ત્રકારના શબ્દો કે દેવલોકના દેવો સામેથી આવે છે, ઘરે સાકર ખખડાવે છે, ડોર ખોલાવે છે કે બોલો અમે તમારી શું સહાય કરીએ? અને શ્રાવકો કહે છે અમારે સહાયની જરૂર નથી, તમારા અવલંબનની જરૂર નથી, કારણ કે અમારા પુણ્યના ઉદય વિના તમે કાંઈ આપી શકતા નથી. આ શ્રદ્ધા. અને આપણે ત્યાં દેવદેવી પાસે લાંબા થઈને હોઈ જાય છે કે જલ્દી લોચું આપો, જલ્દી લોચું આપો, કાંઈક અમને આપો, કાંઈક અમને આપો. પણ નહીં મળે ભાઈ, કાંઈ નહીં મળે. તારા પુણ્યના ઉદય વિના એની તાકાત નથી કે તને ફૂટી કોડી આપી શકે. જો આ ઘણા લોકો મિથ્યાત્વના માર્ગે લઈ જાય છે, પોતાની પ્રસિદ્ધિઓ માટે આવા ગોરખ ધંધા કરે છે.
પણ શું કરો? કારણ કે તમારી પાસે જ્ઞાન નથી. આ કુમારપાળ પાસે જ્યારે એમના ગુરુ હેમચંદ્રાચાર્ય પાસેથી જ્ઞાન મળ્યું કે અહિંસામાં ધર્મ છે, અને પોતાની કુળદેવીની પૂજા પણ જેણે બંધ કરી કે ભાઈ એને બલિ ચડાવવાની ન હોય, આ તો માન્યતા છે, આ માત્ર એક પકડ છે, આ ચાલી આવી પરંપરા છે, આનું નામ શ્રદ્ધા. અને એ કુમારપાળ મૃત્યુની શૈયા ઉપર સૂતા છે, શરીરમાં પોઈઝન ઝેર પ્રસરી ગયું છે, અને ત્યારે કહે છે કે હું એટલી જ ભાવના ભાવું છું, મારી એટલી જ તમન્ના છે કે જ્યાં સુધી મારો મોક્ષ ન થાય, જ્યાં સુધી મને અષ્ટકર્મોમાંથી મુક્તિ ન મળે, ત્યાં સુધી આ ત્રિતત્વ મને ભવો ભવ મળજો. એટલે અરિહંત દેવ, નિર્ગ્રંથ ગુરુ અને દયા પ્રધાન ધર્મ, દેવ ગુરુ અને ધર્મ, એને કોઈ ડિમાન્ડ મૂકી નથી કે ભાઈ આગામી ભવ મને મનુષ્યનો ભવ મળે, હું દાન પુણ્ય કરી શકું, ગરીબોની સેવા કરી શકું, ગાયોને નીણ નાખી શકું. આ કશું જ નહીં. એકમાત્ર મને શુદ્ધ તત્વ અરિયંત દેવ, નિર્ગ્રંથ ગુરુ અને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. આ માગવું તો આ માગવાનું છે. તો જ આત્માની શુદ્ધ દશાનું જ્ઞાન એટલે કે સમ્યક દર્શન આવી અને માગણી કરી છે કુમારપાળે. સમ્યક દર્શનથી વિપર્યાસ, વિપરીત માન્યતા, ખોટી માન્યતા, પકડ, આ દેવદેવીના નિવેદ નહીં કરું તો આમ થઈ જશે, એને પગે નહીં લાગુ તો આમ થઈ જશે, એના અગરબત્તી, એના દીવા, એને નાળિયેર વધારવા, આ બધી જે માન્યતા છે એ વિપર્યાસ દૂર થઈ જાય. યથાર્થ શ્રદ્ધા, હા, એનો કોઈ અવિનય, અસાધના કે અભક્તિ અપરાધ નથી કરવા, એને કંઈ પગ નથી મારવાનો, એને કંઈ ફેંકી દેવાના નથી, પણ એના નિમિત્તે હિંસા કરવાની નથી. ધર્મને માટે પણ કરવામાં આવતી હિંસા, જેને આપણે ધર્મ માનીને બેઠા છીએ, એ ધર્મ નથી, અધર્મ છે. અને શ્રેષ્ઠ પ્રકારના દેવો, વૈમાનિક, એ કોઈ અહીંયા આવે પણ નહીં. આ તો બધા ગુજરી બજારના છે, ગામનો આખો ભંગાર જ્યાં ભેગો થાય. પણ આપણી પાસે શ્રદ્ધાની કચાશ છે. ત્રીજા નંબરમાં કહે છે અસત આગ્રહથી મુક્ત બની જાય. આ સમ્યક દર્શનને સમજાવતા ગ્રંથોમાં જે 7 બતાવી છે, એમાં બીજા નંબરમાં વિપર્યાસ દૂર થાય, ત્રીજા નંબરમાં અસત આગ્રહ એટલે એકાંતવાદ છૂટી જાય, અનેકાંતવાદ. કે ભાઈ એક વ્યક્તિ કોઈનો પિતા પણ છે, તો કોઈનો પુત્ર પણ છે, તો કોઈનો ભાણેજ પણ છે, તો કોઈનો મામા પણ છે, કોઈના કાકા પણ છે. વ્યક્તિ એક છે, એના સંબંધો બધાની સાથે અલગ છે. એમ વિશ્વમાં અનેક ધર્મો હોય, અંશત કોઈ એક વસ્તુ એનામાં સત્ય સાચી હોઈ શકે, સંપૂર્ણપણે નહીં. એને એ સ્વરૂપે જાણે, એ સ્વરૂપે સ્વીકાર હોઈ શકે. એ ખોટો છે એમ નહીં, અસત્ય છે એમ નહીં,
પણ એને એ રીતે સ્વીકારે, પણ એની શ્રદ્ધા ન કરે. ગમે તેટલી નદીઓ હોય એને છેલ્લે સમુદ્રમાં મળવું જ પડે. વિશ્વના તમામ ધર્મો નદીઓ સમાન છે, જૈન દર્શન એ સમુદ્ર સમાન છે, કારણ કે બધી નદીઓ છેલ્લે આવીને સમુદ્રમાં મળશે. પૂર્ણ દર્શન. ઘણાને થાય ને કે ભાઈ આવી સૂક્ષ્મ વાતો, ઝીણી વાતો આ દુનિયાના બધા લોકો ક્યાંથી જાણી શકે? અરે આ તો તમારા પુણ્યના ઉદય છે કે તમને જૈન દર્શન, જૈન ધર્મ અને જૈન કુળમાં જન્મ મળ્યો. એ સદભાગ્ય છે. એટલે અનેકાંતવા, કોઈ પકડ નહીં, એને સ્વીકાર. હા, બની શકે ભાઈ, હોઈ શકે. ચોથા નંબરમાં વસ્તુનું શુદ્ધ સ્વરૂપ બતાવે કે ભાઈ કોઈ મનુષ્ય, કોઈ દેવ, વિવિધ આકૃતિ, વિવિધ પ્રવૃત્તિ, આમ વ્યવહારમાં બધું હોય છે, ગમે તે હોય, પણ નિશ્ચયથી, એટલે તારું શુદ્ધ સ્વરૂપ શુદ્ધ પરમાત્મા જેવું છે. ભલે વ્યવહારથી ભાઈ મનુષ્ય ગતિમાં, ક્યારેક દેવ ગતિમાં, ક્યારેક નરક ગતિમાં, ક્યારેક તિર્યંજ ગતિમાં એની વિવિધ પ્રવૃત્તિ હોય, આ બધું વ્યવહારથી હોય, પણ એને ખબર હોય કે નિશ્ચયથી તારું શુદ્ધ સ્વરૂપ તો સિદ્ધ પરમાત્મા છે. આત્મા તો શુદ્ધ છે. પર્યાય મલિન છે, પર્યાય. એ પર્યાયની શુદ્ધતા આવશે એટલે આત્માના મૂળ સ્વરૂપમાં તમે જામી ગયા. વિભાવ પર્યાયમાં છે, ઉઠતા સંકલ્પ વિકલ્પ. પાંચમા નંબરમાં કહે છે સમ્યક દર્શન આત્માને તીવ્ર કશાયો કરવા ન દે. સમ્યક દર્શન આવે ને એટલે તીવ્ર કશાયો ન થાય કે મારું કે મારું, કા મરું કા મારું, કા મરું કા મારું. આ તીવ્ર કશાય. એના ઘરમાં હું પગ મૂકીશ નહીં. માસખમણ કરે, સાધુપણું લઈ લે, ગામ આખું શ્રાવક તરીકે ઓળખાણ આપે, પણ અંદરના તીવ્ર કશાયો. આ સમ્યક દર્શન આવે એટલે તીવ્ર કશાયો ન કરવા દે. છઠ્ઠા નંબરમાં સમ્યક દર્શન થાય પછી કોઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધાય. આયુષ્યને છોડી અને કોઈ કર્મ, 7 કર્મ જે બાકીના છે એ ઉત્કૃષ્ટ સ્થિતિના ન બંધાય. માનો કે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કરોડાકોડી સાગરોપમ છે, તો એ સમ્યક દ્રષ્ટિ આત્માને ન બંધાય. એને તો અંતો કરોડા કરોડીથી વધુ કોઈ કર્મ બંધાય નહીં. અંતો કરોડા કરોડીની અંદર એટલે એના આયુષ્યનો બંધ પણ 100 વર્ષથી, એનો જે કર્મનો અબાધાકાર પડે એ પણ 100 વર્ષથી ઓછો પડે. એટલે સમ્યક દ્રષ્ટિ આત્માને કર્મ ઉદયમાં પણ જલ્દી આવી જાય. એટલે માણસોને એવી શંકા જાગે છે કે ભાઈ આ ધર્મીને કેમ વારંવાર તકલીફ, ધર્મીને કેમ? કારણ કે એનું કર્મ અલ્પ સ્થિતિનું બંધાય છે. આ ભવમાં બાંધેલું કર્મ પણ આ ભવમાં ઉદયમાં આવી જાય, એવું પણ બને. અને અધર્મી આત્માને ઉત્કૃષ્ટ સ્થિતિએ કર્મ બંધાય એટલે એનો અબાધાકાળ લાંબો પડે, એટલે કર્મ જલ્દી ઉદયમાં ન આવે. તો આપણને એવું લાગે કે એને લીલા લહેર છે ને આ ધર્મી આત્મા દુઃખી છે, પણ એ ધર્મી આત્મા દુઃખી નથી. ધર્મી આત્માનું અલ્પ કર્મ બંધાણું છે એટલે ઇમિજિએટ જલ્દી ઉદયમાં આવી છે. અને 7મા નંબરમાં કહે છે સમ્યક દર્શનમાં આયુષ્યનો બંધ પડે તો નિયમા આરાધક બને. જો સમ્યક દર્શનની હાજરીમાં આયુષ્યનો બંધ પડે ત્યારે એનું સમ્યક દર્શન હાજર હોવું જોઈએ.
પહેલા જ આપણે સાંભળી ગયા છીએ, આચરણ સ્વર્ગ અપાવે અને શ્રદ્ધા મોક્ષ અપાવે. અભવીને સ્વર્ગ મળે છે, 9મી ગ્રેવ્યક સુધી જાય છે. 9મી ગ્રેવ્યકની ઉત્કૃષ્ટ સ્થિતિ 22 સાગરોપો ત્યાં સુધી છે, પણ મોક્ષ ન મળે, મુક્તિ ન મળે. એટલે જ્ઞાની આપણને સમજાવે છે કે આ સમ્યક દર્શન આરાધક બનાવે. જેમ કે સમ્યક દર્શનમાં બાધક કોણ છે? તો કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. અનંતાનુબંધી છે, અનંતનો અનુબંધ કરાવે, અનંતનો. આ સમ્યક દર્શનમાં બાધક છે તીવ્ર કષાયો. શ્રાવકપણામાં બાધક કોણ છે? તો કે અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ. સાધુપણામાં બાધક કોણ છે? તો કે પ્રત્યાખ્યાના વર્ણીય ક્રોધ, માન, માયા, લોભ. અને વિતરાગ દશામાં બાધક કોણ છે? તો કે સ્વંજલન, ક્રોધ, માન, માયા, લોભ. 10મા ગુણસ્થાને પણ સૂક્ષ્મ રાગ, આ કષાયો છે, એ બાધક છે. આ કષાયો છે એ જ કર્મ બંધની જડ છે. આ કષાયો છે એ જ આત્માનું પતન કરાવનાર છે. આ કષાયો છે એ જ દુર્ગતિમાં લઈ જનાર છે. આ કષાયો છે એ જ અશાંતિ ઊભી કરાવનાર છે. આ કષાયો છે એ 4 ગતિમાં રખડાવનાર છે. આ કષાયો છે એ જીવનમાં હાલતા ચાલતા અશાંતિ ઊભી કરાવે છે. ચાહે પછી ક્રોધ હોય, ચાહે માન હોય, ચાહે માયા હોય કે ચાહે લોભ હોય. પછી એના પેટા વિભાગ તો ઘણા છે. 16 કષાયો, 9 નો કષાય. દરેકના 4 વિભાગ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. ચાહે ક્રોધ હોય, ચાહે માન હોય, ચાહે માયા હોય કે ચાહે લોભ હોય. અને એટલે જ બતાવે છે કે આરાધનાનો ભાવ અને આરાધનાની ક્રિયા. એક ચોભંગી બતાવે છે કે આરાધનાનો ભાવ અને આરાધનાની ક્રિયા. બીજો નંબર છે આરાધનાનો ભાવ અને વિરાધનાની ક્રિયા. ત્રીજો નંબર છે વિરાધનાનો ભાવ અને આરાધનાની ક્રિયા. અને ચોથો નંબર છે વિરાધનાનો ભાવ અને વિરાધનાની ક્રિયા. આપણે જવાનું છે 1 નંબરમાં આરાધનાનો ભાવ અને આરાધનાની ક્રિયા. 24 કલાક તમને ઉપાશ્રયમાં રહેવા ન મળે, ધર્મસ્થાનકમાં રહેવા ન મળે, સંતોની સેવામાં રહેવા ન મળે, પણ ભાવ બગાડવા નહીં એ તો તમે 24 કલાક ધારી શકો કે ગમે ત્યાં રહેતા હો, ગમે ત્યાં વસતા હો, પણ ભાવ બગાડવા નહીં. આટલું તો આપણા હાથની વાત છે. આનું નામ આરાધનાનું ભાવ, આરાધનાની ક્રિયા. જે કોઈ મારા માટે આજ્ઞા હશે એ મારા હિતની જ હશે. એમાં મને નુકસાન થશે જ નહીં. આવો જ્યારે ભાવ આવે ત્યારે આરાધનાનો ભાવ અને આરાધનાની ક્રિયા. એમાં પોતાનો સ્વચ્છંદ હોય જ નહીં તો આરાધનાનો ભાવ અને આરાધનાની ક્રિયાનો સમન્વય થાય.
આ ચોભિંગમાંથી પહેલો જ બોલ આપણે કેળવવાનો છે કે મારા ભાવ અને મારી ક્રિયા એ માત્ર આરાધનાની હોવી જોઈએ. આ સમ્યક દર્શનની મહત્તા. બધાને પ્રશ્ન થાય કે ભાઈ પાંચમા આરામાં સમ્યક દર્શન થાય કે ન થાય? થાય તો કોને થાય? અરે ગમે એને થઈ શકે. સમ્યક દર્શન કોઈની મોનોપોલી નથી કે ભાઈ સ્થાનકવાસીને થાય, દેરાવાસીને થાય, દિગંબરને થાય, તેરાપંથીને થાય, જૈનને થાય, અજૈનને થાય. સમ્યક દર્શન એ તો આત્માનો ગુણ છે, ગમે તેને થઈ શકે, જેના કશાયો મંદ પડે. સમ્યક દર્શનને ધર્મની ક્રિયાઓની સાથે સંબંધ નથી. કેટલી સામાયિક કરો છો, કેટલા પ્રતિક્રમણ કર્યા, કેટલા દાન પુણ્ય કર્યા, કેટલા વર્ષની દીક્ષા પાડી, એની સાથે સંબંધ નથી. એને તો માત્ર સંબંધ છે તમારા આત્માના ગુણો સાથે. તમારા કશાયો કેટલા ઘટ્યા, કેટલા ઓછા થયા, કેટલા માઇનસ થયા, કેટલા ઉપશાંત થયા, એની સાથે સમ્યક દર્શનને અને તમારા તત્વની શ્રદ્ધા કેવી છે. પહેલા જ આપણે સાંભળી ગયા હતા, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. તો આનું નામ સમ્યક દર્શન. પાંચમા આરાના છેડા સુધી થઈ શકે. પાંચમા આરાના છેડા સુધી. ભાઈ એના માટે જ્ઞાન ના કશું જરૂરી નથી. તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ. આચારંગ સૂત્રનું એક જ નાનકડું વાક્ય. તમેવ સચ્ચમ, પરમાત્માએ જે કહ્યું છે એ સત્ય છે. નિસંકમ, મને કોઈ શંકા નથી. ભલે મને ન દેખાય, મને ન સમજાય, મારી બુદ્ધિમાં ન ઉતરે, પણ પરમાત્માએ જે કહ્યું છે ત્રિકાલા બાધિત સત્ય છે, એમાં હું નિશંક છું. જમ જીણેહિમ પવેયમ, જીનેશ્વરોએ જે પરૂપણા કરી છે મને સમજાતી નથી, મારા મગજમાં બેસતી નથી, છતાં પણ હું એને સ્વીકારું છું. આનું નામ સમ્યક દર્શન. મગજમાં ન બેસે. ઘણી વખત આપણે સાધુ સાધ્વીને ગોચરી ઓરાવ્યા પછી કદાચ એમને ખપ ન હોય, કોઈ સૂકી વસ્તુ ઓરાવે ઘણા બહેનો કે ઘણા ભાઈઓ, અને છતાં સાધુ સંતો કહેતા હોય અમારે ખપ નથી. પણ કે નહીં, તમે પાત્રામાં ઓરીને પછી અમને પ્રસાદી આપજો. પછી પ્રસાદી આપો. સાધુ તો ભિક્ષુક છે, આપ્યા એને આપ્યા પછી તમે લઈ ન શકો. આવા શ્રાવકોમાં ગુણ હોવા જોઈએ. પણ હવે ત્રીજો માળ જ ખાલી છે. શ્રાવકોની અંદર આ ખુમારી હોવી જોઈએ કે સામેવાળાને ઈ જ્ઞાન આપે કે સાધુ તો ભિક્ષુક છે. મહાવીર ભિક્ષુક, સ્વયં ભિક્ષુક હતા. એની સમાજમાં પ્રતિષ્ઠા છે ભિક્ષુક તરીકે, કે એની જરૂરિયાત પૂરતું જ ગ્રહણ કરે. મિત્ર, અત્યારે તો આ કળિયુગના ભક્તો તો એમ કહેશે કે તમે ભેગું કરો ને પછી વિતરણ શરૂ કરી દો, કારણ કે તમે તો નહીં માગો તો મળ્યા કરશે. હે, કેરીની સિઝન છે, કેરી ભેગી કરો અને પછી ખોબા ભરી ભરીને પ્રભાવ ના આપો. જો, કારણ કે યથાર્થ ધર્મનું જ્ઞાન જ નથી. જેમ સાધુઓ શ્વેત વસ્ત્ર પહેરે અને દુનિયામાં એની ઓળખાણ થઈ જાય કે ભાઈ આ સાધુ છે, એ તો વેશનું પરિવર્તન છે. એમ એક સજ્જનતાનો લિબાસ પહેરવામાં આવે અને દુનિયા એને શ્રાવકો કહેવા માંડે.
એટલે એને એમ લાગે કે મારી પાસે તત્વજ્ઞાન છે. એ સાધુઓને શિખામણ આપે કે લઈ લઈને પ્રસાદી આપો, લોકો રાજી થશે. અરે દુનિયામાં સાધુની પ્રતિષ્ઠા ચાલી જશે. કારણ કે જે 7 ખોટના દીકરાને તમે ઘરમાં ન આપો, પહેલા ન આપો, સૌથી પહેલા સાધુના પાત્રમાં તમે આપો છો. કારણ કે તમારા હૃદયમાં શ્રદ્ધા છે કે આ પંચમહાવ્રતધારી નિર્ગ્રંથો એની જરૂરિયાત પ્રમાણે જ લેશે. એને સંગ્રહ કરવાનો નથી, એને ડબ્બા ભરવાના નથી. અરે એને રાતવાસી એક આહારનો કણીઓ પણ રાખવાનો નથી. અને શ્રાવક કોને કહેવાય કે જે સાધુના પાત્રામાંથી કોઈ દિવસ કોઈ વસ્તુની માગણી ન કરે. આ એને જ્ઞાન હોવું જોઈએ. અને કદાચિત કોઈ લાગણીથી આપે તો અસ્વીકાર કરવાની એનામાં નૈતિકતા હોવી જોઈએ કે આપ આપના ધર્મમાં રહો, હું મારા ધર્મમાં. આનું નામ સમ્યક દર્શન. સમ્યક દર્શન. હા, ભક્તિથી ભરપૂર ઓર આવે, ભક્તિમાં ક્યાંય કચાશ ન રાખે. કદાચિત શાલીભદ્રની જેમ સંગમ ગોવાળના ભવમાં એ ખીરની તપેલી આખી વહોરાવી દીધી. તળિયા ઝાટક ઉલ્લાસ ભાવ છે, અને ભાવ અને ભક્તિ હતા તોય શાલીભદ્ર બન્યા. એમ ભક્તિમાં કચાશ ન રાખે, પણ ગીવ એન્ડ ટેક ઈ માર્ગ ઉપર ન જાય. સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા. શ્રાવકોની પાસે આ જ્ઞાનનો અભાવ છે. શ્રાવકો દોષિત છે એમ નહીં, જ્ઞાનનો અભાવ છે. એટલે જ્ઞાની કહે છે જ્ઞાન મેળવો, સમ્યક દ્રષ્ટિ, આત્માને સમ્યક દ્રષ્ટિ બનાવો, કસાયોને મંદ પાડો. અને આત્માના ગુણો શ્વેત છે, એમ અરિયંત પરમાત્મા શ્વેત. એટલે દર્શનનો વર્ણ શ્વેત છે. આત્માને આપણે સ્વચ્છ, અને એના 67 ગુણ છે. ચિત્તના 67 બોલનો આખો થોકડો આવે છે, થોકડો, કે કયા કયા એમના 67 આ ગુણો છે. એટલે આજના દિવસે 67 લોગસનો કાવસગ અને 67 વંદના અને 20 માળા. નમો દંસણશ, નમો દંસણશ, નમો દંસણ. આ આરાધના કરવાની છે. આજના દિવસે પણ જે આત્માઓને ઉપવાસ, આંબીલ, એકાસણા, બ્યાસણા, પોરસી, 1.5 પોરસી, 2 પોરસી, અને જીવનમાં સંકલ્પ કરજો કે છોડવામાં મજા છે, ત્યાગવામાં મજા છે. જેટલો તમે ત્યાગ કરી શકશો એનું ફળ તમને મળશે. એ ત્યાગ તમને શાંતિ અપાવશે. તો જેમને જે પચખાણ હોય તે ધારણા પ્રમાણે પચખાણની પાલના કરવી. તસ્બંતે પડિકમામી નિંદામી ગરિહામી અપાણં વોશ્યામિ. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં. નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ. સ્મરણ તમારું કરતા કરતા મુક્તિના ડગ ભરીએ. તને જોયા કરું,
તને જોયા કરું દિવસ ને રાત, તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં. આપણે એક જ લક્ષ્ય કરવાનું છે કે ભલે 24 કલાક તમે સામાયિક ન કરી શકો, ઉપાસયમાં ન રહી શકો, કશું જ ન કરી શકો, પણ આ દિવસોમાં શુભ ભાવમાં રહેતા શીખી જાજો. ગમે તેવા સમાચાર આવે, ઘરમાં ગમે તેવી પરિસ્થિતિ બની, અચાનક ગમે તેવો રોગ આવે, ગમે તેવા તમારા રિપોર્ટ આવે, પણ એક જ માળા જપજો અને એક જ લગ્ન રાખજો કે મારે શુભ ભાવમાં રહેવાનું છે. બસ જે બનવાનું હોય બનવા કાળે બનશે. નિયતિને કોઈ ટાળી શકતું નથી, પણ મારે શુભ ભાવમાં રહેવાનું છે. લડાઈ નહીં, ઝઘડા નહીં, કશું જ નહીં. જે કાંઈ હોય તરત જ ફોરફિટ કરી દેવાનું, સમાપ્ત કરી દેવાનું. શુભ ભાવ, શુભ ભાવ, શુભ ભાવ. સર્વનું મંગલ, સર્વનું કલ્યાણ, સર્વનું શ્રેય. ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પનતો ધમ મંગલમ. ચતારી લઘુતમા, અરિહંતા લઘુતમા, સિદ્ધા લઘુતમા, શાહુ લઘુતમા, કેવલી પનતો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ ભવજ્જામી, અરિહંતા શરણમ ભવજ્જામી, સિદ્ધા શરણમ ભવજ્જામી, શાહુ શરણમ ભવજ્જામી, કેવલી પનતમ ધમમ શરણમ ભવજ્જામી. ચાર શરણા દુઃખ હરણા, અવર શરણ નહીં કોઈ. જે ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ, મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય.